હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એજ્યુ વર્લ્ડ વિથ વિજય સર. આજે આપણે વર્ગ અને વર્ગમૂળ વિશે શીખવું છે. ઘણી વખત કેવું થાય, વર્ગ આપણે બધાય યાદ રાખી શકતા નથી, બધાય પાકા કરી શકતા નથી. અને દરેક વખતે આપણે વર્ગનો ગુણાકાર કરવા જઈએ, માનો કે 35 નો વર્ગ શોધવો છે તો 35 ગુણ્યા 35 કરો તો ઘણો બધો આપણી પાસે સમય માંગેલો છે. આપણે સરળ ટેકનિક શોધીએ કે વર્ગ કઈ રીતે શોધાય. તો આ વર્ગની હાલ હું તમને વાત કરી રહ્યો છું કે જેનો એકમનો અંક 5 આવતો હોય, કે એક અંક કયો આવતો હોય, 5 આવતો હોય, એવી સંખ્યાને આપણે વર્ગ કરીએ છીએ. ઓકે, સંખ્યાનો એકમનો અંક 5 હોય ને એનો વર્ગ શોધવો હોય તો પહેલું કામ શું કરવાનું, તો કે 5 નો ગુણાકાર 5 સાથે, એટલે કેટલા થયા, 25 મૂકી દેવાનું. રેડી? પછી અહીંયા કેટલી સંખ્યા છે, 2. તો 2 પછી કેટલા આવે, કે 3. તો 2 ગુણ્યા કેટલા કરી દેવાનું, 3. એટલે 3 દૂ 6. તો આનો વર્ગ કેટલો થાય, 625. 45 નું જોઈએ તો 25 પેલા મૂકી દેવાનું. અહીં કેટલા છે, 4. તો 4 પછી સંખ્યા કઈ આવે, 5 આવે. તો 4 પંચા 20. તો 45 નો વર્ગ કેટલો થાય, 2025. 65 છે તો 65 એટલે 25 25. 6 પછી કઈ સંખ્યા આવે, 7. તો 6 ગુણ્યા 7 એટલે 6 સત્તા 42. છે ને? આવ ઈઝી સરળ ટેકનિક થી શીખવાનું છે. 75 નો વર્ગ શોધીને કમેન્ટ બોક્સમાં જવાબ લખજો. આ ચેનલને લાઈક કરજો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.